જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર જોગણીમાંનું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આજે 3 પ્રોજેક્ટ છે, આ 3 પ્રોજેક્ટની જરૂર પડશે। તો 3 પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પહેલો પ્રોજેક્ટ છે ઇફેક્ટ પ્રોજેક્ટ, બીજો છે સોંગ અને ટેક્સ્ટ પ્રોજેક્ટ અને ત્રીજો છે ફૂલ પ્રોજેક્ટ। તો સૌ પહેલાં તમારે આ જે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનો છે। આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે સૌ પહેલાં તમારે આ રીતે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે આ રીતે એક જોગણીમાંનો ફોટો લઈ લેવાનો છે। તમારે આ ફોટો જોતો હોય તો આ ફોટાની લિંક તમને ઓલ મટીરિયલમાં મળી જશે। આ રીતે ફોટો લઈ અને તમારે એને ફૂલ સાઇઝમાં કન્વર્ટ કરી દેવાનો છે। આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ફૂલ સાઇઝ કરી દેવાની છે। આ રીતે ફૂલ સાઇઝ કર્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે નીચે લાવી જવાનો છે। આ જે બેકગ્રાઉન્ડ ફોટો ઇફેક્ટ છે એ લેયર્સ એની નીચે તમારે આ ફોટો છે એને લાવી દેવાનો છે। આ રીતે લાવી અને એને તમારે આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચી અને તમારે આ જે ફોટાની ઉપર જે બેકગ્રાઉન્ડ ફોટો ઇફેક્ટવાળી લેયર છે એના ઉપર જવા છે, એના ઉપર જઈ અને આના ઇફેક્ટ છે એ તમારે આ રીતે કોપી કરી લેવાના છે। આ રીતે ઇફેક્ટ કોપી કરી અને તમારે આજે આપણે ફોટો એડ કર્યો એમાં તમારે એના ઇફેક્ટ એડ કરી દેવાના છે। આ રીતે ઇફેક્ટ એડ કરી અને તમારે આ જે બેકગ્રાઉન્ડ એન્ડ ફોટોવાળી ઇફેક્ટવાળી લેયર છે એને તમારે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કરી અને તમારે આ જે ફોટો ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે પ્લસના આઇકન ઉપર મીડિયામાં જઈ અને તમારે આ જે ફોટો છે એને આ રીતે એડ કરી લેવાનો છે। આ રીતે એડ કરી અને ફોટાને તમારે આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચ્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે નીચે લાવી દેવાનો છે। આ રીતે નીચે લાવી અને તમારે આ રીતે ફોટાની સાઈઝ થોડીક આ રીતે નાની કરી લેવાની છે। આ રીતે ફોટો સેટ કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે આ રીતે તમારે ફોટો એડ થઈ જાય એટલે તમારે આ પ્રોજેક્ટમાંથી આ રીતે બેક આવી જવાનું છે। બેક આવી અને આ જે સોંગ અને ટેક્સ્ટ પ્રોજેક્ટ છે એમાં આવી જવાનું છે। એમાં આવી અને તમારે સૌ પહેલાં તો તમારે આ જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને એક ગ્રુપ બનાવી લેવાનું છે। આ રીતે સોંગને મેલી અને તમારે બીજા બધાનું આ રીતે એક ગ્રુપ બનાવી લેવાનું છે। આ રીતે ગ્રુપ બનાવી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે સિલેક્ટ ઓલનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે બધી લેયર્સ કોપી કરી લેવાની છે। આ રીતે કોપી કરી અને તમારે ફરીથી તમારે આ જે ફૂલ પ્રોજેક્ટ છે એમાં આવી જવાનું છે। એમાં આવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે પેસ્ટ લેયર્સ વાળી ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરી અને તમારે આ જે સોંગ છે એને આ રીતે તમારે આ રીતે નીચે લાવી દેવાનું છે। આ જે ફોટો છે એની નીચે આ રીતે સોંગ લાવ્યા બાદ તમારે આ રીતે સોંગ એડ થઈ જશે। સોંગ એડ થઈ જાય એટલે તમારે આ જે ટેક્સ્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એને મૂવ અને ટ્રાન્સફર ઉપર જઈ અને તમારે આ જે ટેક્સ્ટ છે એને તમારે આ રીતે નીચે લાવી દેવાના છે। આટલા સુધી લાવશો એટલે આ જે તમારે ટેક્સ્ટ છે એ તમારે આ રીતે એડ થઈ જશે। આ રીતે એડ થઈ જાય એટલે તમારે આ રીતે બેક આવી જવાનું છે। આ રીતે બેક આવી અને તમારે આ જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને આ રીતે ઓપન કરી લેવાનો છે।
ઓપન કરી અને તમારે આ જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે એને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને સિલેક્ટ ઓલ ઉપર લેયર્સ ઉપર ક્લિક કરી અને તમારે આ જે બધી લેયર્સ છે એને તમારે કોપી કરી લેવાની છે આ રીતે કોપી કર્યા બાદ આ પ્રોજેક્ટમાંથી તમારે આ રીતે બહાર આવી જવાનું છે. બહાર આવી અને આ જે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનો છે. આ રીતે ઓપન થઈ જાય એટલે તમારે સૌ પહેલાં તો આ જે 1 અને 10 સેકન્ડ ઉપર રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને તમારે આ જે ઇફેક્ટ કોપી કર્યા હતા એ ઇફેક્ટને તમારે પેસ્ટ લેયર અહીં કરી દેવાના છે. આ રીતે કરશો એટલે તમારે આ જે ઇફેક્ટ અંદર એડ થઈ જશે. આ રીતે ઇફેક્ટ એડ થઈ જાય એટલે તમારે આ રીતે ઉપર આવી જવાનું છે. નીચે આવી અને તમારે આ જે નામવાળું ગ્રુપ છે એને તમારે આ રીતે ઓપન કરી લેવાનું છે. એક ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ જે ઇમોજી છે નામની પાછળ એ તમારે ચેન્જ કરવા હોય તો મિત્રો તમે ચેન્જ કરી દેજો. તો આ રીતે તમે ચેન્જ કરશો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે.